દર્શક મિત્રો, ખાસ કરીને આપણે વાત આજે કરી રહ્યા છીએ શનિ મહારાજના વક્રી પરિભ્રમણની. શનિ મહારાજનું વક્રી પરિભ્રમણ શરૂઆતમાં બુધના નક્ષત્રની અંદર થશે, એટલે કે રેવતી નક્ષત્રની અંદર થશે. બુદ્ધિની તીવ્ર ચકાસણી થશે. કોઈ નિર્ણયો જો આપણાથી ભૂલથી લેવાઈ ગયા હોય ને તો એ નિર્ણયોની ચકાસણી આ સમયગાળા દરમિયાન થશે, કારણ કે ઓક્ટોબર મહિના સુધી આ શનિ મહારાજ બુધના નક્ષત્રની અંદર ચાલશે. એટલે આ સમયગાળામાં તમારી બુદ્ધિની ચકાસણી થશે, તમારી વાણીની ચકાસણી થશે. એટલે બની શકે ત્યાં સુધી તમારી બુદ્ધિનો ઉપયોગ તમે વિશેષ માત્રામાં સારા કાર્ય પાછળ અને સમજી વિચારી અને કોઈ પણ કામ કરો એની અંદર 10 વાર વિચારીને પછી તમે નિર્ણય લો તો વિશેષ માત્રામાં સારી સફળતા મળી શકે. બોલવાની અંદર એવું કહી શકાય કે 80 બાની બોલી. આ સમયગાળામાં વાણીનો જે ઉપયોગ છે એ ઉપયોગ તમે કોઈ વ્યક્તિને સારું લાગે એવા કામકાજની અંદર કરો. સત્યમ વદ, સાચું બોલવા માટે તમે કરો તો તમને સારી સફળતા મળતી જણાશે. હવે દર્શક મિત્રો, બુધ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનો પણ કારક છે. હવે એના લીધે આપણે જોઈશું કે ફાઇનાન્શિયલ અનસ્ટેબિલિટી માર્કેટની અંદર આપણને આ સમયગાળાની અંદર જોવા મળશે. આપણે આ સમયગાળાની અંદર જોશું કે ઘણા લોકોએ જમીનોની અંદર અલગ અલગ જગ્યાએ રોકાણ કરેલા હોય અને એ રોકાણોનો જે મોટો ગેઇન જોતો હોય આ મોટો ગેઇન આ સમયગાળાની અંદર એને ના મળી શકે અને જેના લીધે ક્યાંક ને ક્યાંક આ સમયગાળાની અંદર માર્કેટમાં થોડીક મંદીનું વાતાવરણ આ સમયગાળામાં જોવા મળે એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. વાત આ જ વિષય ઉપર આપણે કરવી છે, પરંતુ એ પેલા વાત કરી લઈએ મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે ક છે અને ઘ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. માનસિક અશાંતિનો આજે તમને અનુભવ થતો જણાય. કામકાજની અંદર આજે તમને થોડી ઘણી તકલીફ રહેતી જણાશે. મહેનતના પ્રમાણમાં આજે તમને ઓછું ફળ મળી શકે અને સંપત્તિને લગતા પ્રશ્નો તમે હળવા બનાવી શકો. આજના દિવસની અંદર તમારે વિશેષ માત્રામાં સારી સફળતા જોઈએ છે તો મિથુન રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આજે ઓમ નમઃ શિવાય આ મંત્રના વિશેષ જપ કરો, તમને બેટર રિઝલ્ટ મળતું જણાશે. શનિ મહારાજ તમારા 10મા સ્થાનમાં વક્રી થઈ રહ્યા છે. 10મ સ્થાન જેને કર્મનું સ્થાન કહેવાય. નોકરી વ્યવસાયની અંદર કામકાજમાં તમને ભારણ બહુ જ વધતું જણાશે. આ સમયગાળાની અંદર ઉપલી અધિકારીના ગુસ્સાનો તમારે ભોગ બનવું પડે, પણ સંયમ રાખવો. ધીરજ, ધૈર્ય અને સંયમ તમારી હિંમત બનશે અને એના દ્વારા તમે તમારા જીવનમાં આગળ જતા સારી સફળતા મેળવી શકશો. આ સમયગાળાની અંદર તમારી કામની ગુણવત્તા ઉપર તમારે ધ્યાન આપવું, ક્વોલિટી કામ આપવું. જેટલું બને એટલું સારું કામ આપવા માટેના તમે પ્રયત્ન કરશો એટલે વિશેષ સફળતા રહેશે. ઉતાવળે નોકરી બદલતા નહીં હો, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. કયો ઉપાય કરવો? બની શકે તો દર શનિવાર અને દર મંગળવારના દિવસે તમારે હનુમાનજીના મંત્રના જપ કરવા તમારા માટે લાભદાયી છે. હવે વાત કરીએ કર્ક રાશિની. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિવાળા જાતકો માટે શેર બજારની અંદર આજે તમને સારો લાભ મળતો જણાશે. કોઈ પણ કામકાજની શરૂઆત ધીરજથી કરવી તમારે બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર વ્યવસાયની અંદર કામકાજમાં તમને સારો લાભ મળી શકે અને પ્રેમ સંબંધોમાં થોડી ઘણી તકલીફ રહે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ. આજે મહારુદ્રને અભિષેક કરો, વિશેષ સફળતા મળતી જણાશે. કર્ક રાશિવાળા જાતકો માટે 9મ સ્થાન એની અંદર આ શનિ મહારાજ વક્રી પરિભ્રમણ થઈ રહ્યા છે, જેના લીધે નસીબના આધારે ભાગ્યમ ફલતી સર્વત્રમ. આવું તમે વિચારીને એવું વિચારો કે ભાગ્યમાં છે ને એટલે મળી જ જશે, પણ ભગવાન કૃષ્ણએ પણ કીધું છે કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. તમારે કર્મ કરવાના છે, તમારા ભાગ્યમાં છે, પણ કર્મ કરીએ ફળ તમને મળવાનું છે અને એટલા માટે તમે કર્મ કરશો તો વિશેષ માત્રામાં તમને સારી સફળતા મળશે. પિતા અને વડીલોના સ્વભાવથી ક્યાંક ને ક્યાંક તમને થોડીક સમસ્યા રહી શકે અને પિતા અથવા વડીલોના સ્વાસ્થ્ય બાબતે પણ આ સમયગાળાની અંદર એટલે કે 11 ડિસેમ્બર 2026 સુધી એના સ્વાસ્થ્ય બાબતે તમારે સાવચેતી રાખવી બહુ જરૂરી રહેશે. બની શકે તો ધાર્મિક યાત્રામાં પણ થોડીક સાવચેતી રાખજો, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. કયો ઉપાય કરવો? કર્ક રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ઓમ નમઃ શિવાય મંત્રના જે જપ
કરવા અને 11 ડિસેમ્બર 2026 સુધી નિત્યના માટે હનુમાન ચાલીસાનો પાઠ કરવો તમારા માટે અત્યંત લાભદાયી રહેશે. મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ ખાસ કરીને 12 રાશિની શનિ મહારાજની વક્રી ચાલની વાત. દર્શક મિત્રો, આપણે કરીએ 5મી રાશિ એટલે કે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. રોકાણ માટે આજે મધ્યમ સમય છે. વ્યવસાયની આજે તમને સારી આવક પ્રાપ્ત થતી જણાય. કરેલા કામકાજ એમાં તમને આજે સારી સફળતા મળી શકે ને મિત્રો સાથે પૈસા લેવામાં અને પૈસા દેવામાં થોડી કાળજી રાખજો. આજના દિવસની અંદર વિશેષ સફળતા જોઈએ છે તો સિંહ રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ભગવાન ભોળાનાથની પૂજા કરી, ભગવાન ભોળાનાથની આરાધના કરી તમારા દિવસની શરૂઆત કરો. તમને બેસ્ટ રિઝલ્ટ મળી શકશે. દર્શક મિત્રો, સિંહ રાશિવાળા જાતકોને 2.5 વર્ષની પનોતી અત્યારે ચાલી રહી છે. શનિ મહારાજ સપ્તમ સ્થાન, જેને દાંપત્ય જીવનનું સ્થાન કહેવાય, જેને ભાગીદારીનું સ્થાન કહેવાય, એ સ્થાનની અંદર વક્રી પરિભ્રમણ કરી રહ્યા છે. જેના લીધે થોડો ઘણો માનસિક તણાવ, ટેન્શન, ચિંતાનું વાતાવરણ રહેતું જણાશે. અચાનક તમારે નાણાકીય ખર્ચનું પ્રમાણ વધી શકે. સ્વાસ્થ્ય બાબતે તમારે તકેદારી રાખવી બહુ જરૂરી છે. આ સમયગાળામાં બની શકે તો વાહન ચલાવવામાં તમે પરેજી રાખજો અને બની શકે તો લોન અથવા કોઈ પણ પ્રકારના કરજ લેવાથી તમે બચજો. અવશ્ય તમને સારો લાભ મળતો જણાય. સિંહ રાશિવાળા જાતકોએ રોજ સવારના પોરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરી દિવસની શરૂઆત કરવી. બેટર રિઝલ્ટ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બનશે બુધ મહારાજ. આવકની અંદર આજે વધારો થતો જણાય. અકારણ ચિંતાથી તમારા કામકાજ બગડતા જણાશે ને પરિવારજનોનો તમને ભરપૂર સહયોગ મળી શકે. અજાણ્યા વ્યક્તિ સાથેનો વ્યવહાર તમને નુકસાન કરાવી શકે એમ છે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો કન્યા રાશિવાળા જાતકોએ ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રં ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. ભગવાન ભોળાનાથને બિલ્વપત્ર અર્પણ કરો. તમને અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કન્યા રાશિવાળા જાતકો માટે ખાસ કરીને આ જે મીન રાશિની અંદર જે શનિ મહારાજનું પરિભ્રમણ છે, એ શનિ મહારાજના પરિભ્રમણના લીધે તમારા જીવનની અંદર બિઝનેસ અને ભાગીદારીની અંદર થોડો ઘણો વિવાદ ઉત્પન્ન કરાવી શકે. આ સમયગાળાની અંદર એવું બની શકે કે ક્યાંક ને ક્યાંક તમારે ભાગીદાર ઉપર આંધળો વિશ્વાસ તમને નુકસાન કરાવી જાય ને જેના લીધે તમને થોડીક સમસ્યાઓનું સર્જન પણ થતું જણાશે. બની શકે ત્યાં સુધી તમારે સારો લાભ જોઈએ છીએ તો દર શનિવાર, દર મંગળવારના દિવસે કિષ્કિંધા કાંડનો તમે પાઠ કરજો. તમને બેટર રિઝલ્ટ મળી શકશે. કોલર મિત્ર સાથે આપણે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. વાત તુલા રાશિની કરીએ. તુલાના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર સમજદારીથી કરેલા કામકાજમાં તમને લાભ મળી શકે. જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. સ્વાસ્થ્ય બાબતે આજે સારો સમય નથી. કોઈ પણ પ્રકારની ઉધારીથી તમારે બચવું બહુ જ જરૂરી છે. તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો ઓમ નમઃ શિવાય આ મંત્રના વિશેષ જપ કરો. તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. તુલા રાશિવાળા જાતકો માટે શનિ મહારાજનું વક્રી પરિભ્રમણ તમારા શત્રુઓ અને તમારા વિરોધીઓ ઉપર તમને વિજય અપાવી શકે એમ છે. આ સમયગાળામાં તમારે રોગ વધી શકે અથવા કોઈ પણ પ્રકારના રોગો આવી શકે, ક્યાંક કરજ વધે એવી શક્યતાઓ રહી શકે. માટે રોગ અને કરજથી બચવું તમારે બહુ જ જરૂરી છે. નાની બીમારી વિરાટ સ્વરૂપને ધારણ ન કરે, નાનું કરજ વિરાટ સ્વરૂપને ધારણ ન કરે તે અંગે તમારે તકેદારી રાખવી બહુ જરૂરી છે. ખાસ તમારા ખોરાક ઉપર અને તમારી દિનચર્યા ઉપર તમે ધ્યાન રાખજો. તમને સારી સફળતા મળી શકશે. રોજ સાંજે હનુમાન ચાલીસાનો પાઠ કરી અને શયન કરજો. વિશેષ સફળતા રહેશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. કામકાજના સ્થળે તમારું મન પ્રસન્ન રહેતું જણાય. શેર બજારની અંદર આજે તમને સારો લાભ મળી શકે. વ્યવસાયની અંદર નવા કોન્ટ્રાક્ટ મળતા જણાય ને યાત્રા પ્રવાસના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. ખાસ વૃશ્ચિક રાશિવાળા જાતકોએ સારી સફળતા જોતી હોય તો બની શકે ત્યાં સુધી નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ. ભગવાન ભોળાનાથની પૂજા કરો, જલાભિષેક કરો. અવશ્ય તમને સારો લાભ મળી શકશે. શનિ મહારાજ
એની તમારે ખાસ કરીને જોવા જઈએ તો આ શનિ મહારાજ તમારા જીવનની અંદર અભ્યાસ અને પ્રેમ સંબંધોની અંદર સંતાન પક્ષ તરફથી તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે એમ છે. આ સમયગાળાની અંદર તમારે શેર બજારથી બચવું બહુ જરૂરી રહેશે. અણધાર્યા ખર્ચા ન આવે તેનાથી બચવું જરૂરી રહેશે. સંતાનને લગતા કામોમાં તમારે ધ્યાન આપવું જરૂરી રહેશે. વિશેષ સફળતા જોતી હોય તો રોજ સવાર અને સાંજ હનુમાનજીની આરાધના કરી દિવસની શરૂઆત કરજો. તમને વિશેષ લાભ મળી શકશે. ધનના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે વ્યવસાયની અંદર આજે તમને નવી તકો મળતી જણાય. ખર્ચા ઉપર, ખોટા ખર્ચાઓ ઉપર તમારે કાબુ રાખવો જરૂરી. કામકાજમાં આજે વધારે મહેનત થશે. શત્રુ પક્ષ તરફથી તમે સાવધાની રાખશો તો તમને સારી સફળતા મળતી જણાય. ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન ભોળાનાથના મંદિરે જઈ ચંદનવાળા જલનો અભિષેક કરો. તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. ધન રાશિવાળા જાતકો માટે આ શનિ મહારાજનું વક્રી પરિભ્રમણ જમીન, મકાન કે વાહનને લગતા કામકાજમાં કોઈ અડચણ હશે તો ભગવત કૃપાથી આ અડચણો તમારી દૂર થતી જણાશે. આ સમયગાળાની અંદર તમારી માતાના સ્વાસ્થ્ય બાબતે તમારે તકેદારી રાખવી બહુ જરૂરી રહેશે. આ સમયગાળાની અંદર ઘરની અંદર વાતાવરણ શાંત રાખવું બહુ જરૂરી છે. આ સમયગાળામાં માનસિક આરામ લેવાનો, ખોટો ગુસ્સો નહીં કરવાનો, બની શકે ત્યાં સુધી ઘરમાં ઝઘડાનું વાતાવરણ ન સર્જાય તે અંગે તકેદારી રાખવી તમારે બહુ જરૂરી રહે. રોજ સવાર અને રોજ સાંજ હનુમાનજી મહારાજની આરાધના કરી દિવસની શરૂઆત કરજો. તમને બેટર રિઝલ્ટ મળી શકશે. હવે વાત કરીએ મકર રાશિની. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. ભાગીદારીવાળા કામકાજની અંદર તમને સારો લાભ મળી શકે. નોકરિયાત વર્ગને ખર્ચમાં વધારો થતો જણાય. તમારી આવડતનો ઉપયોગ તમને સારો લાભ આપી શકે. કોઈ પણ વ્યક્તિની વાતમાં આવીને કામ ન કરતા, નહીતર નુકસાનીનો ભોગ તમે બની શકશો. મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન ભોળાનાથને ભસ્મ અર્પણ કરો. વિશેષ સફળતા મળશે. મકર રાશિવાળા જાતકો માટે શનિ મહારાજનું વક્રી પરિભ્રમણ તમારા સાહસમાં, તમારા પરાક્રમમાં વધારો કરશે. આ સમયગાળાની અંદર નાના ભાઈ બહેન સાથેના વિવાદને ટાળવો તમારે બહુ જરૂરી છે. બની શકે ત્યાં સુધી ટૂંકી યાત્રા તમારા માટે ફળદાયી રહેશે, પણ થાક બહુ લાગશે હો. એટલે બની શકે તો રોજ સવારના પોરમાં તમે કષ્ટભંજન દેવની આરાધના કરજો. કષ્ટભંજન દેવની પૂજા તમારી મનોકામનાઓને અવશ્ય પૂર્ણ કરશે. હવે વાત કરીએ કુંભ રાશિની. કુંભના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી છે શનિ મહારાજ. જૂની પરેશાની, તકલીફ એમાંથી તમને રાહત મળે. આ સમયગાળામાં કામકાજમાં વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળે. આવકના નવા નવા દ્વાર તમારા માટે ખુલે અને તમારા વ્યવસાયની વાત તમારે ગુપ્ત રાખવી બહુ જ જરૂરી છે. કુંભ રાશિવાળા જાતકો માટે વાણીની અંદર કટુતા આવી શકે. આમ પણ શનિની સાડાસાતી ચાલે છે, એટલા માટે વાણીમાં કટુતા આવી શકે. પરિવારની અંદર ક્લેશનું વાતાવરણ થઈ શકે. આર્થિક આયોજનો તમારા ખોરવાઈ જાય. માટે સમજી વિચારીને નાણાંનો ખર્ચ કરવો તમારે બહુ જ જરૂરી છે. નાણાકીય બાબતની અંદર અને બોલવામાં બહુ સંયમ રાખજો. રોજ સવારના પોરમાં વહેલા ઉઠી સુંદરકાંડનો પાઠ કરજો. બેટર રિઝલ્ટ મળશે. હવે વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. પરિવારની અંદર કોઈના સ્વાસ્થ્ય બાબતે થોડી ઘણી ચિંતા રહેશે. અકારણ ખર્ચનું પ્રમાણ વધી શકે. પારિવારિક શાંતિનું વાતાવરણ જળવાઈ રહે ને ભાગીદારીવાળા કામકાજમાં સાવચેતી રાખવી તમારે બહુ જરૂરી છે. મીન રાશિવાળા જાતકોએ વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન ભોળાનાથના મંદિરે દર્શન કરી અને ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ મૃત્યુંજય મંત્રનો જપ કરો. તમને બેટર રિઝલ્ટ મળી શકશે. વાત દર્શક મિત્રો મીન રાશિવાળા જાતકોને શનિના વક્રી પરિભ્રમણની કરીએ. તમારી જ રાશિમાં શનિ મહારાજ વક્રી પરિભ્રમણ કરી રહ્યા છે અને સાડાસાતીની પનોતી પણ તમારે ચાલી રહી છે, જેના લીધે એવું કહી શકાય કે તમારા કોન્ફિડન્સ લેવલ તમારું ઘટતું જણાશે. આ સમયગાળાની અંદર આત્મચિંતનનો સમય છે. બની શકે ત્યાં સુધી આ સમયગાળામાં અલસસ્ય કુતો વિદ્યા, અવિદ્યસ્ય કુતો ધનમ, અધનસ્ય કુતો મિત્રમ, અમિત્રસ્ય કુતો સુખમ. એટલે આળસનો તમે ત્યાગ કરજો. જો આળસનો તમે ત્યાગ નહીં કરો તો તમારા જીવનની અંદર તમારે સમસ્યા, તકલીફોનો દોર વધી શકે એમ છે. કયો ઉપાય કરવો કે તમને બેટર રિઝલ્ટ આપી શકે? હનુમાનજીની ઉપાસના દરરોજને માટે કરો અને શનિવારના દિવસે સુંદરકાંડનો પાઠ કરો. બેટર રિઝલ્ટ તમને મળતું જણાશે.